શું નામ આપનું? દીપક. દીપક સાહેબ, તમારું શું કહેવું છે કે 4થી જૂને કોની સરકાર બનશે? 4જી જૂને બનશે તો સરકાર અમારા મોદી સાહેબની જ. મોદી સાહેબના એવા તો કયા કામો છે કે જેના લીધે તમને આટલો બધો કોન્ફિડન્સ છે? મોદી સાહેબના કામો એવા છે કે એના માટે તમારે એવી આંખ જોઈએ કે તમે એમના કામ જોઈ શકો. દરેક વ્યક્તિ એમના કામ નથી જોઈ શકતા, પણ તમારી એવી ચક્ષુ હોવી જોઈએ કે તમે એમના કામ જોઈ શકો. તો તમને 100% કોન્ફિડન્સ થઈ જાય કે મોદી સાહેબની જ સરકાર આવશે. રાહુલ ગાંધી એવું કહે છે, ખટાખટ 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 8,500 આવશે તમારા ખાતામાં, મને જીતાડો. તે બાબતે તમારું શું કહેવું? જુઓ, ચૂંટણીના વચનો દરેક પક્ષો આપતા હોય છે, પણ કોઈ પૂરા કરતા હોતા નથી. બે સરકારમાં બધા સામેની સરકારનું કહેવું એમ છે કે ભાજપ સરકાર ખાલી એક જ પોઈન્ટથી જીતે છે, હિન્દુ મુસ્લિમ કરીને, ધર્મ વાપરીને. આ બાબતે તમારું શું કહેવું? જુઓ, કહેવા માટે તો દરેક વ્યક્તિ આપણા લોકશાહી દેશમાં દરેક વાત કહી શકે છે, પણ તમે એવું ના વિચારો કે ખાલી હિન્દુત્વના મુદ્દે જ જીતે છે. તમે એમના કામો પણ જુઓ કે દેશમાં એમને છેલ્લા આટલા વર્ષોમાં કેટલા કામ કર્યા છે. જેમ કે જેમ કે તમે જુઓ કે આજે રસ્તાઓ જુઓ, તમે ઓલ ઇન્ડિયાના રોડ કેવા કામ કરેલા છે એ તમે જુઓ. એ બહુ મહત્ત્વની વસ્તુ છે. આજે ઇન્ડિયાના રોડ આટલા બધા સારા છે, અને પહેલાંના રોડો અને અત્યારના રોડોની તમે તુલના કરો તો કેટલો ફરક છે એ તમે વિચારી શકો છો. હમણાં ક્યાંય કોઈ ઇન્ટરવ્યુમાં મેં એવું જોયું હતું કે જે ગવર્મેન્ટ ટોટલ રસ્તા બનાવ્યા હતા ને 60 વર્ષમાં, એટલા પહેલા 5 વર્ષમાં ભાજપની સરકારે બનાવ્યા છે. એ તમને ખ્યાલ? ના, એનું મને નોલેજ નથી. દર સેકન્ડે, દર એક દિવસે 37 કિલોમીટર રસ્તા બને છે એનું. ના, એ પણ હું એટલો ભણેલો નથી એટલે એટલું બધું નોલેજ મને નથી. આંકડા નથી યાદ ટૂંકમાં. ના, ના. ટૂંકમાં કેટલી સીટે જીતશે ભાજપ સરકાર, શું કેવું? જુઓ, એવું કહી ના શકાય, પણ ભાજપની સરકાર બનશે એ વસ્તુ નક્કી છે. વિપક્ષ મજબૂત થશે? મને નથી લાગતું, કારણ કે બહુમતી બીજેપીની જ આવવાની. વિપક્ષમાં તો કેટલા બધા, બધાને થોડી થોડી સીટો મળશે.